મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખ હતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી અરે માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ બાની ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખાવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પછી 7 વર્ષની રૂપ લઈને આવું 7 વર્ષની દીકરી જે બી સમાધાન તમે કહેશો ને એ કરીશું અમે. અને હું અચાનક જ આવી છું તારા દર્શન પર અમે પણ પહેલી વાર આવી છું અહીંયા. જો એ વાત તને બતાવું છું કે પ્રેમ કોને કર્યો. જો સાચું બોલી તો તને ભગવાન આપી દઈશ મેરડી. વાહ મારી વાહ. પ્રેમ કર્યો કોને. અને જે બી હોય હું તમે કોણ એ જ જોવાનું છે આમાં. એક વાત કહું, હા મને કાઢવા વાળા હતા ભાઈ. તને ચાહતો તો તને લઈ જવા માંગતો. ઓહો એ જતો રહ્યો ભાઈ. એટલે મને નકર તારે એના ઘરમાં હોવા. બધી તૈયારીઓ કરી હતી. ઓવા માડી કરું માં કરું. ઓવા માડી હવે તને ખબર જીવન કે મરી ગયું. નહીં તો મને જો કે નહીં મળી તારી પાસે તો મછાણી મેરડી બોલું છું. વાહ મારી તારી પાસે છે. કરું માં કરું. મર્યા પછી પ્રેમ નિભાવ્યો એને. કરું મારી કરું. એ તો મને ખબર હતી પણ હું છે ને એ હું તને મારી શું કઉ છું, એનું વચન હતું હા માં કે બહેરી બનાવું તો તને જ બનાવું, હા. બાકી કોઈ નહીં. કરું માં. એને પેલા જવાબદારીઓ બધી લઈ લીધી હતી, નિભાવી લીધી હતી. મને તો ખબર બી નહીં એને મારા માટે મુંબઈમાં ઘર લઈ હું તને શું લીધું. કઉ છું, એ સાચો પ્રેમી હતો. કરું માં. પ્રેમ કરી તને બહેરી તરીકે લઈ જવા તૈયાર હતો તૈયાર હતો. અને અંતે મર્યો તોય તારી 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 પાસે જ છે. વાહ મારી વાહ. શું એને શું લાગ્યું કે મેં તારા માટે આટલું કર્યું, કર્યું હા તું એ મારા માટે કરીએ કે એને કર્યું. એમાં નાની કેતી હા કાનની ઘૂંટવી જ આવે છે. એને કર્યું, એને બધું જ કર્યું. મારા જો અને હું અમદાવાદની દીકરી છું માં. હું તને શું કઉ છું, હા મેં તને તું કેટલી વખત મળી, પહેલી જ વાર માં. કોઈ તને આમાંથી કીધું કે પ્રેમ યાદ કરો. હા હા ખરી વાત છે હા. કેમ કીધું હશે? એક તરફી હા ચોક્કસ ચોક્કસ. એટલે જ તમે કીધું તમે જે કહો બસ કે તારા માટે મરી ગયો. એક જ વસ્તુ કે તારા માટે મરી ગયો. એક રસ્તો બતાડું. હા માં. બતાવ જો બતાવ. કઈ કરવાનું આવતું નથી, હા માં. હા પણ કરીએ કે મન કે. માં કરીશ. કારણ કે જો હા માં. તને તો કરોડો રૂપિયા આલવાતા એમ અને તને સુખી 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 કરી દીધી, પણ કયા રૂપમાં કે મારી બહેરી ના દીધી. પત્નીના રૂપમાં. પણ એનું એને ભગવાને મેળવ્યું નહીં, કારણ કે એના નસીબમાં નતું. ખરું માં. એના મમ્મી પપ્પાને પણ બહુ જ ગમતી હતી. પણ મળ્યું એના. ના મળ્યું. ના મારી ના હતી. મારા મા બાપ હા નતા કે મારા પપ્પા કહેતા હતા, મારી મમ્મી નથી કે. જો કહું હા કે તારી રાહ જોઈને મરી ગઈ. તેને હા ના પાડી, કરું મારી કરું. તે હા પાડી એમ તે ના એટલે ના કહેવાય. ના જ કીધી. બરોબર ને? પણ તારા માટે એ ભગવાનના ઘરે ગયો નહીં, હજુ તને હાચવા માટે છે. ના હોય એટલે એ તો મને ખબર છે કે કોઈ શક્તિ છે કે જે મને બધાએ ફેંકી દીધી છે. માં હોત તો હું મારા 2 બાળકો જો. લઈ ગઈ. હા માં. ઈને તો એવું ધારી બેઠેલો કે મારી બૈરી બને ને અને મને રાજ કઈ બોલાવો. કરું મારી શું કરું. હતું? રાજ કઈ બોલાવો. કોઈ ભેગું થયું ને હા માં. પૈણી તો શું આવ્યું? રાજુ જાણે રાજ જ કીધી હતી લાડમાં એને
જો આ કરો મારી સત વચન માં સત વચન તમારું જે શબ્દ એને સાંભળવો તો એ જ શબ્દ એ શબ્દ મળ્યો, પણ ઈને ના મળ્યો, કોઈ બીજા પુરુષ ને મળ્યો. ખરું માં. તને એક રસ્તો બતાડું છું હા માં. કે જો હા. તું તારી જગ્યાએ બરોબર, ખરું પણ માં. એ પ્રેમી હાચો. આચો પ્રેમ વાહ માં. હાચો કે ખોટો? મને આચો પ્રેમ નહીં નકર મળ્યો ખોટો હતો લગ્ન કરત ને, ખરું માં. બીજું બૈરું કરત કે નહીં, કરત મારે કરત. પણ મરી જવું પણ બીજા ને વાહ. બીજી બૈરી મારે જોઈએ નહીં. મારે જોઈએ તો તું જ જોઈએ. ખરું માં ખરું. સારું જો હા માં. હવે મરી ગયો, હા હા મેરી હવે મરી ગયો ને, હા માં. હા પણ એક કામ કરી શકીશ શું કે વચન દે કે આવતા જન્મમાં હું તને મળવા આવીશ. વાહ મારી વાહ. એની પાસે બંધા બંધાવ તો બા કે જા, મારા બાળકો સારું થઈ હું જાય તને બસ શું કહું છું પેલા બંધ હું બંધાઈ એવી બંધાઈ જા પણ કે તે મને પ્રેમ કર્યો, આપણો બરોબર શું કે છે ત્યાંથી કે તે મને પ્રેમ કર્યો, હું તને મળી નહીં, હા આવતા જન્મમાં તને મળું તો માનજે કે હું તને પ્રેમ કરતી હતી. વાહ મારી વાહ. લોકો મારી આ જન્મનું બતાવતા ને તમે આવતા જન્મનું બતાવી દીધું મળી. એક જ વાત, હા મારી બહેરી બનાવવાની, હા બની તું ના બની, એટલે હવે તારી રાહ જોઈ એ એક આત્મા તરીકે તારી પાસે ફરજ, કારણ કે તને પ્રેમ કરતો હતો. કરું. પણ હું કોમદાડ એને યાદ કરું મેં કીધું બે કામ ન પણ રાખું તમારે શું બોલવાનું છે મારી તમને શું કહેજો મને તો તમે એની જોડે વચ્ચે બંધાવો એમનું જે ભાઈ એને રાજ કરીને તમે કહો તારી સાક્ષી બોલું માં કે હા ભાઈ હું આવતા વર્ષ એવું બોલ, જન્મમાં આ જન્મ મારા ઘરવાળાનો ના આવતો જન્મ માટે હું તને પાછી મળીશ કે બોલો. હે છોડી દઉં તને. માં તારી સાક્ષી હું કઉ છું કે આ જન્મ મારા ઘરવાળાનો પણ આવતા જન્મે હું તારી જોડે બંધાવું અને તું મને હંમેશા આવો જ પ્રેમ કરજે તો જાઓ મછોડી મેં આવી કરું. તમારા બેના બીજા અવતારમાં જન્મ થશે હા માં. અને વિદેશમાં ભેગા કરી મછોડી. વાહ મારી વાહ. તું મને મળવા પહેલી વખત આવી તોય તને કીધું કે તે પ્રેમ 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 નો પ્રેમ, આ પ્રેમમાં તમે આજે દુખી થયા, ખરું માં ખરું. ઘણું બધું તારા માટે કર્યું, પણ તોય એને તું ના મળી એટલે ના મળી. એ મને બહુ પણ આવતો જન્મમાં તારે એને ભેગું થવાનું અને હું મેરડી કરાવીશ. તારો લે મારી મેરડી ના રામ. મારી બોલો મછવાડી મેલડી મને યાદ કરતી રહી. મારા છોકરાઓના અને મારા મેં કીધું તને ના નડે એટલે હવે ના નડે. મારા છોકરાઓના મારા બે છોકરાઓ મેં તને શું કીધું, દુઃખ નો દરિયો મેં તોડી નાખ્યો, તારા બધા દરવાજા મેં ખોલ્યા, તું બોલી ને એટલે કે આ જન્મમાં તારા ઘરવાળાની, આવતા જન્મમાં પેલા રાજની બૈરી બનીશ તું. ખરું માં ખરું. હો બોલો છોડી મેલડી છોકરો છે માં મારી મેરડી ના. બેટા પૈસે માતાજી ગુણમાં દીકરો બહુ મારી સેવા કરે માં અમારે જે દુઃખ આવ્યું છે શરીરનું યાદરૂપ કરી જાય બસ હવે મારી જે નડતો તો હા એના આજે સંતોષ થયો કે મેરડી અમને ભેગા કરાયા. એ ખબર પડી ગઈ કે આ જન્મ માટે નહીં પણ આવતા જન્મ માટે મને વચન પર બંધાઈ દીધી છે. ખરું મારી હવે ખરું. તને ના નડે. નહીં નડે હો સંસાર કરો. હવે રાહ જોવો, હા, હવે રાહ હા. જોશે, આવતા જન્મની રાહ જોવાની. મારે ચિંતા ના કરો બેન. સામના કરો. ચલો આવી જાઓ કોણ